નમસ્કાર મિત્રો, લર્નિંગ જીકેની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ટાટ સેકન્ડરી મેઇન્સની એક્ઝામ નજીક આવી રહી છે ત્યારે આપ સમક્ષ એક ચર્ચાપત્ર રજૂ કરું છું. મિત્રો, 2-3 દિવસ પહેલાં કોકની કોમેન્ટ હતી કે 77મો વન મહોત્સવ વિશે ચર્ચાપત્ર મૂકો, તો મેં અહીં મારી રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમે પણ વિડીયો જોયા બાદ અચૂક એક વખત જાતે લખજો. સાથે સાથે વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને બીજા સુધી પહોંચાડજો. તો જોઈએ 77મો વન મહોત્સવ. આ અંગેના તમારા મંતવ્યો રજૂ કરતું ચર્ચાપત્ર બનાવો. જો આવો પ્રશ્ન હોય તો આપણે આ લખી શકીએ. સૌપ્રથમ છે સરનામું, એટલે કે પહેલા આવે છે નામ, તો કે અબક, સરનામું 1, સરનામું 2 અને ત્યારબાદ મેં અહીં શહેરનું નામ લખ્યું છે, એટલે કે અમદાવાદ. ત્યારબાદ તારીખ. તમે શહેરનું નામ ન લખો તો પણ ચાલે છે. ત્યારબાદ બીજી તરફ પ્રતિતંત્રી શ્રી કખગ વર્તમાનપત્ર અમદાવાદ. વિષય 77મા વન મહોત્સવની ઉજવણી, વૃક્ષારોપણ અંગેનું ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા બાબતે. મિત્રો, યાદ રાખજો, અહીં તમને આના ઉપરથી પત્ર પૂછાય કે નિબંધમાં પૂછાય તો પણ આઈએમપી બાબત છે. શા માટે અત્યારે આ વન મહોત્સવની વાત લેવામાં આવી છે, તો એ પણ યાદ હોવું જોઈએ કે ઓગસ્ટ મહિનામાં અત્યારે આ વન મહોત્સવ ચાલે છે. થોડોક પાછળ છે પ્રથમ સપ્તાહનો, બાકી દર વખતે જુલાઈ મહિનાની અંદર હોય છે. તેમજ સાથે સાથે ક્યારથી આ કાર્યક્રમ શરૂ થયો છે એ પણ તમને ખબર હોવી જોઈએ ને. એ સિવાય તમે તમારી રીતે બીજી બધી વસ્તુ લખી શકો છો. સૌપ્રથમ જોઈએ આદરણીય તંત્રીશ્રી અથવા તો સુગ્ન મહોદયશ્રી. સાદર પ્રણામ, અહીં એક શબ્દ ઉમેર્યો છે મેં. આપના લોકપ્રિય અને પ્રતિષ્ઠિત દૈનિક સમાચાર પત્રની વિચાર વિમર્શ કોલમમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી પ્રસ્તુત ચર્ચાપત્ર પ્રસિદ્ધ કરવા નમ્ર વિનંતી છે. આશા છે કે આ ચર્ચાપત્ર વાંચીને લોકો વૃક્ષો પ્રત્યે પોતાની જવાબદારી સમજશે. અહીં તમે તમારી રીતે પણ અહીંયા જે છે એ બાબત લખી શકો. એમાં એવું લખી શકો કે આપને દૈનિક પત્રની અંદર મારા મંતવ્ય રજૂ કરવા અંગે હું આપને વિનંતી કરું છું, તો પણ ચાલે. ત્યારબાદ આપનો વિશ્વાસુ અબક અને એના પછી બિડાણ ચર્ચાપત્ર એમ લખજો. ત્યારબાદ બને ત્યાં સુધી મુદ્દો આગળ ટોપિક હેડલાઇન આપવાની, હેડિંગ આપવાનો પ્રયત્ન કરવો. અહીં મેં લખ્યું છે 77મો વન મહોત્સવ માત્ર ઉત્સવ નહીં, જન આંદોલનની પણ જરૂરિયાત. અથવા તો તમે એવું પણ લખી શકો કે 77મો વન મહોત્સવ એક કદમ પ્રકૃતિ તરફ. હવે એમાં આગળ જોઈએ તો કે વર્ષ 2026માં સમગ્ર ગુજરાત રાજ્ય 77મો વન મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે ત્યારે પર્યાવરણીય કટોકટી વચ્ચે આ આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ભારતમાં સૌપ્રથમ વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં તત્કાલીન કેન્દ્રીય કૃષિ મંત્રી કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશી દ્વારા કરવામાં આવી હતી. જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં વૃક્ષારોપણ માટે આમ જોવા જઈએ તો અનામત કરવામાં આવ્યું છે, એટલે કે ત્યારે જ લગભગ વૃક્ષારોપણ કાર્યક્રમ હોય છે. આ ઐતિહાસિક પરંપરાને આગળ ધપાવતા ગુજરાત સરકારે વર્ષ 2004થી એક અનોખો પ્રયોગ શરૂ કર્યો, જેને આપણે સાંસ્કૃતિક વન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, 2004થી સાંસ્કૃતિક વન શરૂ થયા છે. ક્યાં ક્યાં સાંસ્કૃતિક વન બન્યા છે તો એના ઉપર પૂછાય તો પણ એ બાબતો ખ્યાલ હોવી જોઈએ. આ અંતર્ગત સૌથી છેલ્લું 24મું જે સાંસ્કૃતિક વન છે ગયા વર્ષે ગળતેશ્વર વન ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ગળતેશ્વર ખાતે મહી નદીના કિનારે બનાવવામાં આવ્યું છે. આ 74માં રાજ્ય કક્ષાના વન મહોત્સવ સમયે જ એનું લોકાર્પણ થયું હતું ગયા વર્ષે. 77મો વન મહોત્સવ એ 15થી 31 ઓગસ્ટ 2026 સુધી 51 સ્થળોએ, એટલે કે મહાનગરપાલિકા તેમજ અમુક બીજા સ્થળો નગરપાલિકામાં, એમ કુલ 51 સ્થળોએ આ વન મહોત્સવ જે છે એ યોજાવાનો છે, અથવા તો એમાં જે છે એ વૃક્ષો નવા વાવવાના છે. આજે સમગ્ર પૃથ્વી ગ્લોબલ વોર્મિંગ, અસહ્ય ગરમી અને અનિયમિત ઋતુચક્ર જેવા ગંભીર સંકટો સામે ઝઝૂમી રહી છે. મિત્રો, અત્યારનો કરંટ ટોપિક છે એટલે પૂછાવાની શક્યતા પણ છે. આ વૈશ્વિક સમસ્યાઓનો એકમાત્ર કુદરતી અને કાયમી ઇલાજ
વધુમાં વધુ વૃક્ષો વાવવો અને જંગલોનું જતન કરવાનું રહ્યું છે. વડાપ્રધાન મોદી સાહેબના પ્રેરણાદાયી અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત સમગ્ર રાજ્યમાં કરોડો વૃક્ષો વાવવાનું ભગીરથ કાર્ય પણ અત્યારે ચાલી રહ્યું છે. ઘણી બધી સંસ્થાઓ દ્વારા પણ વૃક્ષો જે છે એ ઉગાડવામાં આવે છે. અત્યારે સદભાવના સેવાશ્રમ છે તો ઘણી જગ્યાએ જે છે એ વૃક્ષો ઉગાડવાનું કામ કરે છે. પરંતુ આ ભીષણ ગરમી અને પ્રદૂષણથી બચવા માટે માત્ર સોશિયલ મીડિયા પર ફોટો પડાવવા પૂરતું વૃક્ષારોપણ કામ નહીં આવે. નાગરિક તરીકે આપણી જવાબદારી છે કે વાવેલો એક નાનો છોડ મોટો થઈને ઘટાદાર વૃક્ષ બની ન જાય ત્યાં સુધી પૂરા દિલથી જતન કરીએ. દર વર્ષે જે છે અનેક વૃક્ષો વાવવામાં આવે છે, પરંતુ એ મોટા થતા નથી. માટે આ વખતે આ એક નવી બાબત આમાં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણે ભલે એક જ વૃક્ષ વાવીએ, પણ એ વૃક્ષ છે એને દિલથી એનું જતન કરી અને એને મોટો બનાવીએ. એ વાવેલો છોડ છે એ વૃક્ષ બની જાય, વટવૃક્ષ, ત્યાં સુધી એનો સંભાળ લઈએ. આપણે આપણા જન્મદિવસે પણ વૃક્ષ વાવી શકીએ છીએ. આવી કોઈ પણ બાબત પણ તમે આમાં ઉમેરી શકો. તો જ આ હરિયાળી મહોત્સવ સાચા અર્થમાં એક જન આંદોલન જે છે એ બનશે. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. કંઈ બીજું સૂચન હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો. લિખિતન આપનો વિશ્વાસુ અબક. અસ્તુ. જય હિન્દ, જય ભારત. અહીં લિખિતન ન લખો તો પણ ચાલે છે.